નમસ્કાર, હું છું કેતલ અને આપ જોઈ રહ્યા છો CB24। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ 2 દિવસીય ગુજરાતના પ્રવાસે છે, ત્યારે આજે ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે તેમણે દેશની પ્રથમ સહકારી આધારિત ટેક્સી સેવા ભારત ટેક્સીનો સત્તાવાર શુભારંભ કર્યો છે। આ માત્ર એક ટેક્સી સેવા નથી, પરંતુ પરિવહન ક્ષેત્રે સહકારી મોડેલના નવા યુગની શરૂઆત માનવામાં આવે છે। કાર્યક્રમમાં અમિત શાહે જણાવ્યું હતું કે ભારત ટેક્સી સેવા સહકાર સે સમૃદ્ધિના વિઝનને સાકાર કરી રહી છે। આ સેવા સંપૂર્ણપણે ડ્રાઈવર ઓનર એટલે કે ડ્રાઈવર દ્વારા સંચાલિત મોડેલ ઉપર આધારિત છે। ખાસ વાત એ છે કે સામાન્ય ખાનગી ટેક્સી એપ્સની જેમ આમાં કોઈ મોટું કમિશન લેવામાં આવતું નથી। આ ઝીરો કમિશન મોડેલ હોવાથી ડ્રાઈવર માત્ર સેવા પૂરી પાડનાર નથી, પરંતુ પ્લેટફોર્મના ભાગીદાર અને માલિક પણ બને છે, જેનાથી ડ્રાઈવરોની આર્થિક સ્થિતિ સુધરશે, તેમની સામાજિક સુરક્ષા પણ મળશે। આ સેવા હાલમાં ગુજરાતના 14 મોટા શહેરો જેવા કે અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, જામનગર, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં શરૂ કરવામાં આવી છે। આંકડાઓની વાત કરીએ તો સમગ્ર દેશમાં 7 લાખ સારથીઓ જોડાયા છે, જેમાંથી 1.5 લાખથી વધુ સારથીઓ એકલા ગુજરાતના જ છે। આગામી 1 મહિનામાં આ સેવા સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ કરાવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે। કેન્દ્રીય મંત્રી અગાઉ જણાવ્યું હતું કે આવનારા 2 થી 3 વર્ષમાં આ સેવા દેશના ખૂણે ખૂણે કાશ્મીરથી કન્યાકુમારી અને દ્વારકાથી કામાખ્યા સુધી પહોંચાડવામાં આવશે। અમિત શાહ તેમના પ્રવાસના બીજા દિવસે એટલે કે આવતીકાલે ગાંધીનગરના ટાઉન હોલ ખાતે PM ફેમિલી કેર ટ્રેકર પ્રોજેક્ટના પાયલટ તબક્કાનું લોન્ચિંગ કરશે। આ પ્રોજેક્ટ દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનું સચોટ ટ્રેકિંગ કરવામાં આવશે, જેથી દરેક લાભાર્થી પરિવાર સુધી યોજનાઓનો લાભ સમયસર અને પારદર્શક રીતે પહોંચી શકે। જે સહકાર ક્ષેત્ર માત્ર કૃષિ, પશુપાલન અને ડેરી તેમજ બેન્કિંગ સુધી મર્યાદિત હતું, તે હવે શ્રમના સન્માન સાથે સારથીઓની ભાગીદારીનું મોડલ બનવાનું છે। દિલ્હીમાં આદરણીય શ્રી અમિતભાઈ શાહ સાહેબે ભારત ટેક્સીની શરૂઆત કરાવી હતી, ત્યારે તેમણે ખૂબ સુંદર કહ્યું હતું કે શ્રમ કરતા લોકોની નફામાં પણ ભાગીદારીનું નામ જ સહકારિતા છે। આ વિચારધારાનો લાભ ગુજરાતના અનેક ટેક્સી ચલાવનારાઓને પણ થશે। શ્રી મોદી સાહેબે ભારતમાં શ્રમનું સન્માન કરવાનો અભિગમ શ્રમ એવું જયતે ના મંત્રથી અપનાવ્યો છે, અને શ્રી શાહ સાહેબના નેતૃત્વમાં આ વિચાર જ ભારત ટેક્સીના મૂળમાં પણ રહેલો છે। વર્ષો સુધી ટેક્સી ચલાવનાર ડ્રાઈવર માત્ર સેવા આપતા રહ્યા, પરંતુ કંપનીઓના નફામાં તેમનો કોઈ હિસ્સો નહોતો અને બાંધ્યા પગારથી ફિક્સ આવકમાં ગુજરાન ચલાવવું પડતું। આ વ્યથાને વ્યવસ્થામાં બદલવાના વિચારની સાથે ભારત ટેક્સીની શરૂઆત થઈ છે। હવે ડ્રાઈવર સારથી કહેવાશે અને સારથી શબ્દ હવે આત્મનિર્ભરતા, આદર અને આત્મસન્માનનું પ્રતીક બનશે। ભારતની 8 મોટી સહકારી સંસ્થાઓના માધ્યમથી શરૂ થયેલી ભારત ટેક્સી એ ડ્રાઈવરોની માલિકી ધરાવતું વિશ્વનું સૌથી મોટું સહકારી માળખું બન્યું છે। આદરણીય શ્રી અમિતભાઈ શાહે ફેબ્રુઆરી 2026માં આ મોડેલની શરૂઆત કરાવી, ત્યારથી આજ સુધીમાં ભારત ટેક્સીના 7 લાખ મેમ્બર્સ થયા છે અને 37 લાખથી વધુ ગ્રાહકોએ ટેક્સી સેવાનો લાભ લીધો છે। સહકારનું આ એક એવું મોડેલ છે જેમાં વિકાસનું કેન્દ્ર માત્ર મૂડી નહીં, પરંતુ માનવી છે। मित्रों, आज भारत की मोबिलिटी के क्षेत्र में एक बहुत बड़ा दिन है, क्योंकि जैसे जैसे भारत का विकास होता गया, टैक्सी की जरूरियात आम बनती गई। एक जमाने में टैक्सी करने वालों को बहुत बड़ी नजर से देखा जाता था। मैं 30-40 साल पहले की बात कर रहा हूं, मगर अब टैक्सी की जरूरत घर घर पहुंची है और एक प्रकार से व्याप भी, टैक्सी का विस्तार भी बहुत बड़े क्षेत्र में हुआ। टैक्सी कहते हैं, हमारे मन में 4 पहिया वाहन की कल्पना आती है। मैं कुंभ में गया था इलाहाबाद के, वहां एक मोटरसाइकिल पर टैक्सी लिखा हुआ देखा। मैंने गाड़ी रोककर उसको पूछा, भैया ये टैक्सी कैसे है? तो कि हम कुंभ में
रेलवे स्टेशन से कुंभस्थान तक मोटरसाइकिल पर ले जाते हैं, अंदर गाड़ी परमिट नहीं है, मोटरसाइकिल की परमिशन है। तो 2 पहिया वाहन भी अब टैक्सी बन चुके हैं। और गुजरात ने तो पहले से पैसों का मूल्य जाना है। गुजरात के वाहन व्यवस्था में, मोबिलिटी में रिक्शा गुजरात की मोबिलिटी का प्राण है। अब रिक्शा भी टैक्सी में कन्वर्ट हो चुकी। तो टैक्सी का उपयोग और क्षेत्र दोनों बढ़ने के साथ ही अलग अलग प्रकार की कंपनियां आई और कंपनियों ने अलग अलग प्रकार के ऐप बनाकर किराए की टैक्सी के लिए, टैक्सी के वो लोग ड्राइवर कहते हैं, मैं सारथी कहता हूं, दोनों में कंसेप्ट का अंतर यही है। वो सारथी को ड्राइवर मानते हैं, हम ड्राइवर को सारथी मानते हैं। ये दोनों सेवाओं के बीच का अंतर है। उन्होंने अपने मुनाफे के लिए ढेर सारे सारथियों का, टैक्सी उपयोग करने वाले नागरिकों का शोषण किया। अलग अलग प्रकार की ढेर सारी कंप्लेंट्स आती गई। कहीं ड्राइवर के मुनाफे में से कमीशन ले लेते थे, कभी की कई दिनों तक मुनाफा, किराया उन तक पहुंचता ही नहीं था। अचानक रजिस्ट्रेशन बंद कर देते थे किसी भी सुनवाई के बगैर। कोई ग्राहक की कंप्लेंट की तो ड्राइवर को, सारथी को सुने बगैर ही रजिस्ट्रेशन काट देते थे और ढेर प्रकार की दिक्कतें सामने आई। मुझे कुछ जनता के भी लोग मिले, कुछ सारथी भी मिले और फिर सोचा गया कि इसमें सरकार किस प्रकार का कानून बनाए। मगर कानून हमेशा समस्या का 100% समाधान नहीं होता है। फिर सोचा गया कि कोऑपरेटिव के मॉडल पर एक टैक्सी लाई जाए तो ये सारा शोषण का कारोबार अपने आप बंद हो जाएगा। और कोऑपरेटिव के क्षेत्र में, अनेक क्षेत्रों में कर दिखाया है। आज 100 रुपए के शेयर के साथ अमूल में अपना दूध भरती हुई एक पशुपालक बहन 1,25,000 करोड़ का कारोबार करती है। 1,25,000। और अमूल पूरे दुनिया की सबसे विश्वसनीय खाद्य ब्रांड बनकर उभरा है। कोई सोच नहीं सकता कि कोऑपरेटिव क्षेत्र में इतनी बड़ी ताकत, 1,25,000 करोड़ रुपए का टर्नओवर, कोई कोऑपरेटिव संस्था कोई भी घपले, घोटाले, भ्रष्टाचार के बगैर कर ले और 1,25,000 करोड़ का मुनाफा सीधा वो पशुपालक बहन के बैंक अकाउंट में हर सप्ताह चला जाता है।